જેના સ્વરૂપના દર્શન કરતા ભાઈ એને જેનું સ્વરૂપ કેવું છે, આનંદમય છે, સચ્ચિદાનંદ રૂપાય, જેનું સ્વરૂપ સુંદર છે. અને આમે અમુકને જુઓ દેખાવમાં જ હોય પણ નજીક ના જવાય. દેખાવમાં જ આજુબાજુ વાળા કે દેખાવમાં તો કે બસ દૂર રહેજો, નજીક ના જશો. ભગવાનનું સ્વરૂપ કેવું છે? સ્વરૂપ આનંદમય છે, જેના દર્શન કરતા આનંદ થાય છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. સ્વરૂપ દર્શન પછી સ્વભાવ દર્શન છે. ભગવાનનો સ્વભાવ કેવો? વિશ્વનું પાલન કરે, વિશ્વનું પોષણ કરે, વિશ્વનો સંહાર કરે. કરતા ઊંચું, અકર્તા ઊંચું, અન્યથા કરતા ઊંચું. કેવો સુંદર સ્વભાવ. સચ્ચિદાનંદ રૂપાય. અને કયું છે ભાઈ, જેનો સ્વભાવ સુંદર છે એ વ્યક્તિ છે તો એ લોકો યાદ કરે છે અને ગયા પછી પણ લોકો યાદ કરે છે. જેનો સ્વભાવ જ સુંદર નથી એ હોય તો ઘરના લોકો કે હવે ભાગવતજીની કથા સમજાવે. અમુક ઉંમર પછી જીવનમાં પરિવારમાં સ્વભાવ સુધારજો છે. જેનો સ્વભાવ સુધરતો નથી એનું જીવન તો બગડે છે, એનું મૃત્યુ ભયંકર વેદના આપે છે. અમુક ઉંમર પછી આંખથી જુઓ, મનથી વિચારો. અને ભાગવતજી કહે છે સમય આવે ત્યારે બોલો. એવું ના માનો કોઈક વાર તમે બોલ બોલ કરો છો ને ઘણાને નાય ગમતું હોય. અમુક ઉંમર પછી સ્વભાવ એટલો સુંદર લાખો. રસ્તામાં કોઈ મળે તોય તમને જય શ્રી કૃષ્ણ કહે. સ્વભાવ એવો ના હોવો જોઈએ કે તમને ને મને જોઈને રસ્તો બદલી નાખે. જેનું સ્વરૂપ સુંદર, જેનો સ્વભાવ સુંદર. કહ્યું ને તાવત્રય વિનાશાય. જેના ચરણે જવાથી આદિ વ્યાધિ ઉપાધિ દૂર થાય છે. જેનું સ્વરૂપ સુંદર છે, જેનો સ્વભાવ સુંદર છે, વૈષ્ણવો જેના ગુણ સુંદર છે. અમુક વ્યક્તિને જુઓ તમે, બધા જ અવગુણ હોય પણ એક ગુણ ભગવાને એવો આપ્યો હોય, એ ગુણથી એ તો તરે પણ આખા પરિવારને તારે છે. કહ્યું ને રૂક્ષ્મણીએ ભગવાનને જોયા નથી પણ છતાંય રૂક્ષ્મણીએ પત્રમાં લખ્યું શ્રુતવા ગુણાન ભુવન સુંદર સુનવૃતાંતે નિર્વિશ્ય કર્ણ વિહરે હરિતોંગ તાપમ. નિર્વિશ્ય કર્ણ વિહરે હરિતોંગ તાપમ. હે દ્વારિકાનાથ, મેં આપણે જોયા નથી, મેં કેવલ આપણા ગુણ શ્રવણ કર્યા છે. અને આમે તમે જુઓ કે કોઈક વાર સ્વભાવ સુંદર ના હોય, સ્વરૂપ સુંદર ના હોય, પણ એક ગુણ એવો હોય જે ગુણથી એ વ્યક્તિ તો તરે પણ બધાઈને તારે.